સમાચારમાં આગળની વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર વૃક્ષો સુકાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર સરદાર પટેલજીના જન્મદિવસ નિમિત્તે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જ્યારે કેવડિયા ખાતે સરદાર પટેલજીની પ્રતિમાને દંડવત પ્રણામ કરવા આવ્યા હતા, તે દરમિયાન ઉત્સાહી માહોલમાં માર્ગ અને મકાન વિભાગે ડભોઈ તાલુકાના કુંઢેલાથી બુજેઠા સુધી આશરે 4000 જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પાણી ન મળવાને કારણે તમામ વૃક્ષો સુકાઈ ગયા છે. દર વખતે વૃક્ષો તો નાખી દેવામાં આવે છે, પણ પાણી પીવડાવવામાં આવતું નથી. તેને લઈને વૃક્ષો સુકાઈ જાય છે. લાખો રૂપિયાનું નુકસાન સરકારને ભોગવવાનો વારો આવે છે. ડભોઈથી બુજેઠા સુધીનો માર્ગ ફૂલ અને છોડ અને ફૂલ છોડના કુંડા મૂકીને સુશોભિત કરવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમ પતી ગયા પછી માર્ગ અને વિભાગના અધિકારીઓએ આ ફૂલ છોડની માવજત કરવામાં ઉણપ રાખી હોય તેમ જણાઈ આવે છે. વન વિભાગના અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન આપતા ન હોવાથી ફૂલ છોડને પાણી પીવડાવવામાં નથી આવ્યું કે જીવંત કે પ્રફુલ્લિત રાખવામાં પણ નથી આવ્યું. ત્યારે હાઈવે તમામ વૃક્ષો સુકાઈ રહ્યા છે, થોડા ઘણા લીલા રહી ગયા છે. વૃક્ષોને બચાવવાની કામગીરી વન વિભાગ અને લાગતા વળગતા અધિકારીઓ કરે તો ફૂલ છોડ બચી શકે તેમ છે. દર વખતે 4 થી 5000 વૃક્ષોના રોપા નાખી દેવામાં આવે છે, છતાં તેનું માવજત કરવામાં નથી આવ્યું, જેને લઈને તમામ વૃક્ષો સુકાઈ ગયા છે તેમ બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ.